Hello and welcome, my dear students of 11th Science. ફ્યુચરના ડોક્ટર્સ અને એન્જિનિયર્સ, ખૂબ સારા એન્જિનિયર, ખૂબ સારા ડોક્ટર્સ. નવા એકદમ ફ્રેશ લેક્ચરમાં તમારું સ્વાગત છે. તમારા દિવ્ય સર તરફથી મારા વાલા બાળકોનું ખૂબ ખૂબ ફરીથી સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં સરસ મજાના ઉદાહરણ જોયા, સમજાવ્યું આપણે કે દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધી શકાય. બીજું શોધ્યું, સમમિતિ ધરાવતા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એ પદાર્થના આકાર અને પદાર્થમાં દળના વિતરણ પર આધાર રાખ્યો છે. પૃથ્વી અને સૂર્ય બેને જોડતી રેખા. એક સરસ મજાનું એક્ઝામ્પલ સમજાવો. અહીંયા પૃથ્વી છે અને અહીંયા સૂર્ય છે. બે વચ્ચેનું અંતર x છે એવું કહી દઈએ. ઓબ્વિયસ છે, પૃથ્વી નાની છે, સૂર્ય મોટો છે. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો આનું દ્રવ્યમાન કેન્દ્ર હોય સૂર્યની નજીક. કેમ? તો કે એનું દળ વધારે છે માટે. તો દ્રવ્યમાન કેન્દ્ર દળની સાથે બદલાય છે, દળના વિતરણની સાથે બદલાય છે. બીજો આધાર રાખે સમમિતિ. ત્રીજી વાત શું સમજાવી હતી ખબર તમને? દ્રવ્યમાન કેન્દ્ર એ પદાર્થની અંદર પણ હોય, પદાર્થની બહાર પણ હોઈ શકે છે. એની સાથે ઘણા બધા એક્ઝામ્પલ સમજ્યા હતા આપણે. તમે જે બાઇક ચલાવો છો એનું ટાયર તમે જુઓ તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એના કેન્દ્ર પર છે. નવું એક્ઝામ્પલ આવી ગયું આજે, અને ફાઇન ફાઇન ફાઇન. ઓકે વાલા બચ્ચાઓ, પાછા આગળ વધવાની કોશિશ કરીએ. આજનો આપણો ટોપિક છે, ઓકે હા આપણે રિમૂવ કરી દઈએ. વાલા બચ્ચા માટે આજનો આપણો ટોપિક છે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ. બહુ સહેલો, બહુ સરળ અને એકદમ આવડી જાય એવો ટોપિક છે. જોઈ લઈએ આપણે શું કહેવા માંગે છે દ્રવ્યમાન કેન્દ્રની ગતિની અંદર. તો ધારો કે આપણી પાસે n કણોનું બનેલું તંત્ર છે. n કણોનું બનેલું તંત્ર છે. તેમાં કણોના દળ અનુક્રમે m1 m2 અપ ટુ mn તથા તેમના સ્થાન સદિશ તથા કોઈ સંદર્ભ બિંદુને અનુલક્ષીને, કોઈ સંદર્ભ બિંદુને અનુલક્ષીને તેમના સ્થાન સદિશ અનુક્રમે, બાજુમાં ડેરિવેશન આવશે, થોડીક જગ્યા જોઈશે એટલા માટે, અનુક્રમે સદિશ r1 સદિશ r2 અપ ટુ સદિશ rn છે. માટે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર માટે દ્રવ્યમાન કેન્દ્ર નો સ્થાન સદિશ. વાલા બચ્ચાઓ સૂત્ર લખી. સદિશ r ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર થશે m1 સદિશ r1 m2 સદિશ r2 પ્લસ અપ ટુ mn સદિશ rn ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 પ્લસ અપ ટુ. ક્લિયર ને એટલે સુધી? પરંતુ જાણો છો એ પ્રમાણે કે m1 પ્લસ m2 પ્લસ અપ ટુ mn ઇઝ ઇક્વલ ટુ m બરાબર તંત્રનું કુલ દળ. થાય કે નહીં આ બાબત? બસ તો પછી હવે સૂત્ર થઈ ગયું સદિશ r ઇઝ ઇક્વલ ટુ m1 r1 m2 r2 પ્લસ અપ ટુ mn rn ડિવાઇડેડ બાય m. આને લાવું ડાબી બાજુ તો સૂત્ર થાય m સદિશ r ઇઝ ઇક્વલ ટુ m1 r1 m2 r2 પ્લસ અપ ટુ mn rn. સમીકરણ નંબર 1. તમારી ટેક્સ્ટબુકમાં જોજો આ સૂત્ર સૌથી પહેલું લખીને આપ્યું છે.
કઈ જ નથી, રાઈટ? આવું કશું જ છે નહીં, સીધું શરૂઆત અહીંથી થઈ છે. એટલે નેચરલ છે કે તમને થોડીક તકલીફ પડે સમજવામાં, પણ તમારી સાથે હું સંકળાયેલો છું, તકલીફ નહીં પડવા દઉં, ગેરંટી, હે ને? ઓકે. બીજું, આનું તમારે આકૃતિમાં કંઈક વર્ણન કરવું હોય તો થઈ શકે એમ છે કે આકૃતિ તમારે સમજવી હોય આની, તો આવી ત્રિપરિમાણની વિચારણા કરી લેવાની. અહીંયા ઉગમ બિંદુ, આ દિશાને x, આ દિશાને y, આ દિશાને z. હવે આવા ઘણા બધા કણનો તમારે વિચાર કરવો પડે. આના દળ પણ બતાવી દેવાય, m1, m2, m3, m4, mn, બરાબર? એ દરેકના સ્થાન સદિશ પણ બતાવાય. જેમ કે પહેલા કણનો સ્થાન સદિશ હોય એને હું નામ આપીશ r1, બીજા કણના સ્થાન સદિશને નામ આપીશ r2, ત્રીજા કણના સ્થાન સદિશને નામ આપીશ r3, ચોથાને નામ આપીશ r4, પાંચમાને નામ આપીશ, નથી લા ભાઈ n છે તો rn, રાઈટ? બીજું, હવે આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય છે? મને તો ખબર નથી, એટલે હું અહીંયા કહી દઉં છું ભાઈ અહીંયા c છે, તો આનો જે સ્થાન સદિશ છે એને નામ આપ્યું છે r. બસ આ બધું અહીંયા છે, કરેક્ટ? ઓકે. હવેથી જે ચર્ચા છે એમાં આગળ વધીએ તો શું કરવાનું? સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરતા. હવે જો હું આનું વિકલન કરું તો લેફ્ટ સાઈડમાં m d સદિશ r by dt is equal to m1 dr1 by dt plus m2 dr2 by dt plus up to mn drn by dt. કરેક્ટ? પરંતુ કઈક માહિતી તો છે ને આની પાસે, તો લખાય પરંતુ, અથવા તો અહીં dr by dt બરાબર v. કોનો વેગ? તો કે c નો. પણ c છે શું? દ્રવ્યમાન કેન્દ્ર. તો લખાય શું? બરાબર દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. એવું જ dr1 by dt શું લખાય? તો લખાય dr1 by dt is equal to v1 બરાબર પ્રથમ કણનો વેગ. થાય કે નહીં એવું? હે ને? એવું જ dr2 by dt માટે શું લખાય? તો લખી શકાય dr2 by dt it is equal to v2 બરાબર બીજા કણનો વેગ. સમજાય મારી વાત? ઓકે. એવી જ રીતે drn by dt, so drn by dt is equal to vn બરાબર n માં કણનો. કરેક્ટ? હવે સમીકરણ 1 સોરી આને 2 આપીએ માટે સમીકરણ 2 ને લખતા, રાઈટ? ઓકે. તો હવે શું થઈ જશે? તો કે m v is equal to m1 v1 plus m2 v2 plus up to mn અને vn. સમીકરણ નંબર 3. બોલો, કોઈને તકલીફ? વાલા બચ્ચા, આપણે તો બળ સુધી પહોંચવું છે. ફરીથી પાછું આગળ લખીએ. સમીકરણ 3 નું સમયની સાપેક્ષે વિકલન કરતા. વાલા બચ્ચાઓ, કરી નાખીએ ત્યારે ફરીથી વિકલન. તો અહીંયા લખીશ m dv by dt it is equal to m1 dv1 by dt plus m2 dv2 by dt plus up to mn dvn by dt.
કરેક્ટ. હવે બસ વાલાઓ જોયા કરો હવે શું થાય છે તે. અહીં dv1 by dt is equal to a1. પણ a1 એટલે શું મિત્રો? તો a1 એટલે પ્રથમ કણનો પ્રવેગ. પ્રથમ કણનો પ્રવેગ, રાઈટ. એવી જ રીતે dv2 by dt it is equal to a2 બરાબર બીજા કણનો પ્રવેગ, રાઈટ. એવું n માટે લખી દઈએ. dvn by dt is equal to an બરાબર n માં કણનો પ્રવેગ. સમજાય ને વાતને? ઓકે. માટે ઓકે, હજુ એક રહી ગયું લા. dv by dt બરાબર સદિશ a બરાબર શું લખી શકો? શું લખાય કહો તો? જેવું અહીંયા લખ્યું છે એવું જ ત્યાં લખીશ. બરાબર દ્રવ્યમાન કેન્દ્રનો, રાઈટ. હવે સમીકરણ નંબર 1 2 3 4 માટે સમીકરણ 4 ને લખતા, રાઈટ. તો અહીંયા લખી શકાશે m સદિશ a is equal to m1 a1 plus m2 a2 plus up to mn an. માટે m સદિશ a is equal to f1 plus f2 plus up to fn. It is equal to f. હવે ખરેખર સાચી સમજૂતીની જરૂરિયાત છે તમને. હવે જો આ સમજાય તો જ ગ્રેટ. સમજજો બરાબર. આ પહેલું પદ એ પહેલા કણના દળ અને પ્રવેગનો ગુણાકાર છે. એનો મતલબ કે m1 a1 બરાબર f1 એટલે પહેલા કણનું દળ અને એના પ્રવેગનો ગુણાકાર પહેલા કણનું બળ આપે છે. એવી જ રીતે આ બીજા કણ પરનું બળ છે, એવું જ આ n માં કણ પરનું બળ થઈ ગયું. આ બધા બળનો સરવાળો એટલે f થયો. આ સરવાળો કર્યો ને ત્યાં કંઈક નવીનતા છે. ન્યુઅર થિંગ્સ. શું છે ધ્યાન રાખજો. પદાર્થ પર લાગતા બળ એમાં બે પ્રકાર થાય. એક બાહ્ય બળ અને બીજું આંતરિક બળ. તો આની અંદર બે બળ સમાયેલા છે. એક બાહ્ય બળ, બીજું આંતરિક બળ. તો અહીંયા લખી શકીએ છીએ કે અહીં f, અહીં સદિશ f એ માત્ર બાહ્ય બળોનો જ સરવાળો છે, જેમાં આંતરિક બળોનો કોઈ જ ભાગ ભજવાતો નથી અથવા તો કોઈ જ આંતરિક બળ આવતા નથી. તમે કહેશો સર તમે શું કહેવા માંગો છો એ કઈ જ ખબર નથી પડતી. આટલે સુધી તો બહુ જોરદાર અમે તમારી જોડે આવી ગયા, પણ અહીંયા આવીને ઊભા રહી ગયા. તમને ઊભા નહીં રહેવા દો મારા વાલાઓ, ચિંતા ના કરો. એવું સમજો કે તમારી પાસે એક બ્લોક છે, તમે એને આમ ખસેડ્યો, ધક્કો માર્યો. આ ધક્કો માર્યો એ બાહ્ય બળ થયો. હવે આ બળ તમે લગાડ્યું, એ પદાર્થમાં બે ભાગમાં વહેંચાયું. એક બાહ્ય બળ અને બીજું એના કણે તો ગતિ કરી કે નહીં? ઓકે. દરેક પદાર્થનો એક કણ એની ઉપર બીજા બધા બહુ જ કણ બળ લગાડે, ગુરુત્વાકર્ષી બળ. જેમ કે આ કણ અહીંયા છે તો આ બધા જ એની ઉપર બળ લગાડશે, તો શું આ ખેંચીને આમ જતો રહેશે? ના. આવું જે બળ લાગે એને આંતરિક બળ કહેવાય અને પરસ્પર ક્રિયાગત હોય. અને આની ઉપર જેટલું આંતરિક બળ લગાડ્યું એટલું જ આ આની ઉપર આંતરિક બળ લગાડશે. કયો નિયમ થયો? ન્યૂટનનો ગતિ માટેનો ત્રીજો નિયમ. અને આની ઉપર બળ લગાડ્યું એટલું જ આને આની પર લગાડ્યું તો બંને કેવી અવસ્થામાં રહી જશે? સંતુલિત અવસ્થામાં. અને આવું આખા પદાર્થની અંદર થઈ જશે. એ પદાર્થ રેખીય ગતિ કરતો હોય.
ચાક ગતિ કરતો હોય કે રેખીય અને ચાક ગતિનું મિશ્રણ કરતો હોય, ટૂંકમાં ગમે તે ગતિ થાય, આંતરિક બળો ગણતરીમાં લેવાના રહેતા નથી. તો અહીંયા સ્પષ્ટતા કરીએ છીએ કે તંત્રમાં કણો વચ્ચે પ્રવર્તતા આંતરિક બળો નો સરવાળો સમગ્ર પદાર્થ માટે મેળવતા અથવા કરતા તે શૂન્ય થાય અને તેને ગણતરીમાં લેવા જરૂરી. હવે આ બળ લાગે કઈ રીતના એ હું તમને સમજાવું. એક નાની સરખી આકૃતિ દોરી. આ પદાર્થ છે, બહુ મોટો પદાર્થ છે. એના બે કણનો વિચાર કરો, કણ નંબર 1 અને કણ નંબર 2. હવે આ બે બળમાં હું બાહ્ય બળને બતાવું તો એક બળ અહીંથી આમ લાગશે અને બીજું બળ અહીંથી આમ લાગશે. આ બળને હું F1 કહું ને આ બળને હું F2 કહું. આ એક્સટર્નલ કહેવાય, બાહ્ય બળ કહેવાય. આની અંદર માત્ર બાહ્ય બળનો સરવાળો, આની અંદર આનો સમાવેશ થાય. પણ આની અંદર આવું જે બળ લાગે, બીજા ઉપર પહેલો બળ લગાડે એટલે F21, બીજો એ પહેલા પર લગાડે F12, તો લખી શકાય અહીં F12 is equal to F21. બંનેના મૂલ્યો સમાન છે અને દિશા પરસ્પર વિરુદ્ધ છે, એટલે માટે માઇનસ દિશા. આવું થાય એટલે બધા જ કણો વચ્ચે પ્રવર્તતા આંતરિક બળોનો સરવાળો 0 લેવાય. ક્લિયર થઈ ગઈ વાત? હવે ના સમજાયું હોય તો મને કહો. ક્લિયર થઈ ગયું ને? એટલે કણો વચ્ચે પદાર્થની અંદર, એવું આપણા બોડીમાં પણ છે. આપણા બોડીમાં ઘણા બધા સેલ્સ છે, ઘણા બધા કણ છે. હવે બધા એકબીજા પર બળ લગાડે, ચોક્કસ. પણ આપણા શરીરની ઉર્જાને કારણે જ્યારે આપણે ચાલતા હોઈએ ત્યારે માત્ર બાહ્ય બળ છે, આપણા બોડીએ જ લગાડ્યું છે. નહીં તો આપણે બેઠા હોઈએ તોય ચાલતા થઈ જઈએ. થાય છે એવું? નથી થતું. રાઈટ? તો બાહ્ય બળ ગતિ કરાવવા માટે જવાબદાર છે, જ્યારે આંતરિક બળો સંતુલનમાં રાખે છે આખા પદાર્થને, અને પદાર્થ સ્થિર હોય કે ગતિમાં એ બળ લાગવાના જ છે. એટલે એની તમારે ચિંતા કરવાની રહેતી નથી. ક્લિયર? વેરી ગુડ. આની સાથે સંકળાયેલી એક નાની સરખી વાત કરી લઈએ. શું છે વાત? તો આના ઉપરથી સૂત્ર લખાય વાલા બચ્ચાઓ કે MA is equal to FEXT. એનો મતલબ કે પદાર્થ એ માત્ર બાહ્ય બળની અસર હેઠળ જ ગતિ કરશે, એવું મેં તમને કીધું, અને જ વસ્તુ આ છે. બીજી વાત, પદાર્થ એવી રીતે ગતિ કરે છે જાણે કે તેનું સમગ્ર દ્રવ્યમાન કોઈ એક બિંદુ પર કેન્દ્રિત થયેલું હોય અને આખો પદાર્થ એને અનુલક્ષીને ગતિ કરતો હોય. ખરેખર નથી, પણ થાય છે એવું, સમજાય છે એવું આપણને. ફરીથી એકવાર, દ્રવ્યમાન કેન્દ્ર એ પદાર્થનું એવું બિંદુ છે કે પદાર્થનું સમગ્ર દળ ત્યાં કેન્દ્રિત થયેલું હોય અને પદાર્થ પર ત્યાં જ બળ લાગે છે, માની આખો પદાર્થ ગતિ કરતો હોય એવું આપણે સમજીએ છીએ. રાઈટ? બાકી પદાર્થ પર લાગતું બળ તો બધા કણ પર લાગે, પણ એવું જરૂરી નથી. રાઈટ? એટલે શું કહેવા માંગીએ છીએ? પદાર્થના દ્રવ્યમાન કેન્દ્ર પર જ બધું દળ કેન્દ્રિત છે અને આખો પદાર્થ એને જ અનુલક્ષીને, એની પર જ લાગતા બળને અનુલક્ષીને ગતિ કરે છે એવું માનવામાં આવે છે, એવું આપણે સમજીએ છીએ. રાઈટ? ક્લિયર? બચ્ચા વડે આગળ કીધું એ પ્રમાણે કે આ સૂત્ર મેળવવા માટે પદાર્થની ગતિને સ્પેસિફાય કરવાની જરૂર નથી. સ્પેસિફાય એટલે ઘણીવાર આપણે કહીએ છીએ મારે ચોખવટ કરવાની જરૂર છે એવું. એનો મતલબ કે પદાર્થ રેખીય ગતિ કરતો હોય, ચાક ગતિ કરતો હોય, બેનું મિશ્રણ હોય તોય થાય. બીજી એક અગત્યની વાત, અત્યાર સુધીનો આપણો જે સ્ટડી હતો એની અંદર આપણે બહુ સ્પષ્ટ, બહુ જ ક્લિયર કીધું હતું કે પદાર્થ ઘણા બધા કણોનો બનેલો છે અને બધા કણોની જગ્યાએ આપણે એક જ કણની સંકલ્પનાથી આખા પદાર્થની ગતિ સમજાવતા હતા. હવે એની જગ્યાએ તમે બે વસ્તુ કરી શકો છો. એક,
કણોનું બનેલું આખું તંત્ર લઈ લો તોય ચાલે, દ્રઢ પદાર્થ લઈ લો તોય ચાલે. એ કણોના બનેલા તંત્રમાં કણોની અલગ અલગ ગતિ સમજાવો અને આ બધું જ લખો તોય ચાલે. અને આવું ના લખો અને માત્ર દ્રવ્યમાન કેન્દ્રની ગતિ પરથી આખા પદાર્થની ગતિ સમજાવી દેશો તો પણ ચાલશે. બીજી વાત, પદાર્થ ચાક ગતિ કરે છે, પદાર્થ રેખીય ગતિ કરે છે, એમાં આવા પદાર્થનો પણ સમાવેશ થાય. તો આને સહેજ છૂટું પાડવું છે આપણે કે રેખીય ગતિ ક્યાં થાય છે અને ચાક ગતિ ક્યાં થાય છે, એવું કંઈક સહેજ અલગ પાડવું છે. તો એને કોઈક ઉદાહરણ દ્વારા સમજાવવાની પણ કોશિશ કરી શકીએ છીએ. લેટ અસ સી ધ ન્યુ એક્ઝામ્પલ. કંઈક નવું એક્ઝામ્પલ સમજાવવાની કોશિશ કરીએ આપણે. શું થાય છે જોઈ લઈએ. ઓકે, પહેલા ભૂલકાઓ એક એક્ઝામ્પલ થી આપણે સમજવાની કોશિશ કરીએ કે રેખીય ગતિ અને આ જે એના પ્રકારની જે સમજૂતી છે દ્રવ્યમાન કેન્દ્ર સાથેની, એ કેવી રીતે એક એક્ઝામ્પલ થી સમજવું છે. ઓલરેડી તમે બધા પ્રયોગ કરી ચૂક્યા છો. દિવાળીમાં તમે નાના હતા ત્યારે થોડાક પેલા નાની સાઈઝના ફટાકડા તમને આપવામાં આવતા હતા, અગરબત્તી, રાઈટ? એક 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 ફોડતા તમે. બસ એ એક્ઝામ્પલ અહીંયા છે આપણી પાસે. જેમ કે એવું સમજો કે મારી પાસે આ યામ પદ્ધતિ છે, તમે અહીંયા બેઠા છો. શું કરું? અહીંથી ફટાકડો આમ નાખ્યો, કેટલીક વાર આરામથી અહીંયા પહોંચી ગયો, ફૂટ્યો નહીં. તમે દોડવા જતા હતા, તમારા પેરેન્ટ્સ પાછા પકડી લાવતા હતા, ભાઈ શાંતિ રાખ, એક ફટાકડામાં કશું જતું નહીં રહે તારું, કહેતા હતા ને એવું. યાદ આવે છે ને બધું? બસ હવે આ ગતિપથ શેનો થયો તો કે ફટાકડાનો, પરવલય આકાર છે, રાઈટ? તો આ ગતિપથ છે પરવલય આકાર. ધ્યાન રાખજો, તમે અહીંથી આમ ફેંક્યો તો તમારું લગાડેલું બળ નક્કી. એ પદાર્થની અંદર કણ છે, ના ના ના, એ કણ એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. તો આ કણની સાથે જે આંતરક્રિયા થયા એવા આંતરિક બળો જે એની અંદર હતા એ તો બિચારા શાંતિથી જેમને એમ જ લગાડ્યા કરે છે. અને પદાર્થ ગતિ કરતો 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 અહીંયા ક્યાંક પહોંચ્યો, અહીંયા, અને ફૂટ્યો. બરાબર? તો આ ફટાકડા ફૂટે છે એવી રીતના ફાયર ક્રેકર્સની જેમ આ ફૂટે છે. તો શું થાય તો કે આના નાના નાના ટુકડાઓ અલગ અલગ દિશામાં ગતિ કરવા લાગશે. છતાં પણ અહીંયાથી અહીંયા સુધી એનું દ્રવ્યમાન કેન્દ્ર જે રીતે આ પથ પર ગતિ કરતું હતું, એ ફટાકડો ફૂટ્યા પછી પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર એના એ જ માર્ગ પર આગળ ગતિ ચાલુ રાખશે. દ્રવ્યમાન કેન્દ્રની ગતિ બદલાતી નથી. કેમ? તો કે જ્યાં સુધી તમે કોઈ વધારાનું બીજું બળ નથી લગાડતા ત્યાં સુધી અવિરતપણે ગતિ ચાલુ રહેશે. તો આ એની સાથે સંકળાયેલું એક્ઝામ્પલ છે કે ફટાકડાના કણ થઈ ગયા નાના નાના, છતાં એના દ્રવ્યમાન કેન્દ્રનો જે વેગ, એની દિશા જે છે બધું જ એમનું એમ જ જળવાઈ રહે છે. એનો મતલબ કે વિસ્ફોટ બાદ પણ દ્રવ્યમાન કેન્દ્ર એ જ રીતે સંકળાયેલું હોય છે. આનું સૌથી સરસ બીજું એક્ઝામ્પલ આના પછીની જે થિયરી છે ને એમાં આવશે. સમજાય મારી વાત? તો આ શેની સાથે સંકળાયેલું એક્ઝામ્પલ હતું? પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ. આટલે સુધી જે માર્ગ પર થતી હતી એ જ માર્ગ પર એ હજુ પણ ચાલુ રહેશે. ક્લિયર? ફટાકડો ના ફૂટ્યો હોત તો આમ જ જવાનો હતો, ફૂટી ગયો તો પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર આમ જ ગતિ કરે. તમે કહો સર એ તો દેખાતું નથી. વાલા બચ્ચાઓ, ના દેખાય, કારણ હવે ટુકડામાં વિભાજિત થઈ ગયો છે, ટુકડાઓ પણ નીચે પડવાના છે. હવે આનું જે કેન્દ્ર છે એ આ જ દિશામાં ગતિ કરે. કેમ? તો એનો સમજવાનું એવું છે કે ના ફૂટ્યો હોત તો શું થાત? બસ એ આઈડિયલ કન્ડિશન થઈ. તો એના ઉપરથી આ વાત તમારે સમજવાની છે. ક્લિયર થયું ને હવે કે ફટાકડો ના ફૂટ્યો હોત તો જે માર્ગ એની પાસે હતો એ જ માર્ગ પર દ્રવ્યમાન કેન્દ્ર ફૂટ્યા પછી પણ ગતિ ચાલુ રાખશે. કરેક્ટ? આ બધી સમજૂતી અને પછીની હજુ પણ એક સરસ મજાની થિયરી છે એમાં આવશે. ઓકે ભલા મારા ભૂલકાઓ, નેક્સ્ટ ઉદાહરણ નંબર 7.3 જોઈએ, પેજ નંબર 147 પર. આકૃતિમાં બતાવ્યા પ્રમાણેના પરિમાણો વાળી એક સમાન
L આકારની લેમિના એટલે પાતળી સપાટ તકતી નું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આ તકતીનું દળ એટલે આખી તકતી છે નું દળ 3 કિલોગ્રામ છે. આકૃતિને સમજવાની કોશિશ કરીશું વાલા બચ્ચાઓ. તો સૌથી પહેલા આપણી પાસે આકૃતિ થઈ ગઈ ઉગમ બિંદુ x દિશા અને y દિશા, રાઈટ? ઓકે, તો આ પણ ઓકે. બોલો, સમજાઈ ગયો હેને? બહુ સરસ. આ જો ચોરસ જેવું દેખાડવું હોય તમારે તો આને સહેજ નાનું બનાવી દઈએ. કરેક્ટ? Okay, so now it is also correct. બરાબર ને? સૌથી પહેલા અંદર જે લખ્યું છે એ લખી દઈએ આપણે. આ ઉગમ બિંદુ એના યામ થઈ જશે 0 0. આ A એના યામ 2 0. તો એનો મતલબ કે અહીંયા આવશે 1 0. બરાબર ને? અંદર નથી લખ્યું. આ F બિંદુ નામ આપ્યું એના યામ 0 2. એનો મતલબ કે આના યામ આવશે 0 1. રાઈટ? આ E બિંદુ એના યામ આપ્યા છે 1 2. આના યામ આપ્યા છે બિંદુ D 1 1. રાઈટ? અને નામ જ નથી આપ્યું અને 2 1. અહીંયાથી આટલી ઊંચાઈ આપી છે 1 મીટર. બરાબર? અહીંથી આટલું અંતર આપ્યું છે 2 મીટર. તમારે આકૃતિ દોરવી જ પડે તો જ તમને બધું સમજાય, નહીં તો પછી હવા થઈ જાય. એવું નહીં થવા દેવાનું મારા વાલાઓ. કારણ તમારા સર જો આટલી મહેનત કરતા હોય તમારા માટે તો તમારી તો મૂળભૂત ફરજ થઈ જાય. રાઈટ? જસ્ટ આકૃતિનું વર્ણન કરી દેવાનું કે આકૃતિમાં એક લેમિના દર્શાવ્યો છે જેમાં 3 સમાન ચોરસને દર્શાવવામાં આવેલા છે. ક્લિયર આટલી વાત? આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણેય ચોરસના દ્રવ્યમાન કેન્દ્રો અનુક્રમે C1, C2 અને C3 પર છે. તો અહીંયા લખી શકાય કે સમમિતિને આધારે ત્રણેય લેમિનાના દ્રવ્યમાન કેન્દ્રો C1 માટે કશું કરવાનું નહીં, આપણે બહુ મગજ નહીં દોડાવવાનું. આ અહીંયા અને અહીંયા, આનું અડધું અને આનું અડધું, એકનું અડધું 0.5, તો તમને 1/2 આપેલા છે. 1/2 મીટર. C2 માટે જોઈ લો, અહીંયા કરીશું. તો આ એક આખું ને એક અડધું, એનો મતલબ 3/2. અને આ તો 1/2 છે, તો 1/2. એવી જ રીતે C3 માટે અહીંથી આમ અડધું છે, અહીંયાથી આમ એક આખું ને એક અડધું, તો અહીંયા થઈ જશે 1/2 અને 3/2. લખી પણ નાખવાનું, ચિંતા નહીં કરવાની. આનો એક્સિયમ 1/2, આનો એક્સિયમ 3/2, અહીંયા 1/2 અને અહીંયા 3/2. પણ આ કઈ દિશા છે? y. એવી રીતના x. બસ, હવે કામ પૂરું થઈ ગયું ભાઈ આપણું. ઓકે, દ્રવ્યમાન કેન્દ્રનો એક્સિયમ અહીંયા લખી દઈએ. ત્રણેય લેમિના સમાન દળની છે માટે m1 m2 m3 1 kg. કારણ આપણને દળ આપ્યું છે 3 kg. દ્રવ્યમાન કેન્દ્રનો એક્સિયમ x m1x1 m2x2 m3x3 divided by m1 plus m2 plus m3. ઓકે, m1 નો મતલબ 1 થાય અને x1 એટલે આ 1/2 પ્લસ m2, તો m2 નો મતલબ પણ 1 અને એનો એક્સિયમ 3/2 પ્લસ m3 પણ 1 અને એનો એક્સિયમ 1/2 ડિવાઇડેડ બાય આ ત્રણેયનું દળ, તો 1 plus 1 plus 1 માટે x is equal to, તો આ તો છેદમાં 3 થઈ ગયા, 1/2 3/2 1/2. ત્રણેયનો છેદ સરખો, છેદ સરખો તો બે છેદમાં 1 plus 3 plus 1,
1 plus 3 plus 1 divided by 3. બે છેદમાં આવી જશે એટલે છેદમાં આવશે એટલે 6 અને આ 5. 5 by 6 મીટર. રાઈટ? તો પહેલાનો આન્સર 5 by 6 જોઈ લો. તેવી જ રીતે y is equal to m1 y1 m2 y2 m3 y3 divided by એનું એજ is equal. હવે m1 તો 1 છે જ અને m1 નો માટે 1/2 પ્લસ m2 તો એ પણ 1 છે અને y2 ની વેલ્યુ પણ 1/2 છે પ્લસ 1 અને એવી જ રીતે અહીંયા થઈ જશે 3/2 વાળાઓ. અહીંયા 1 plus 1 plus 1 તો એનો આન્સર થઈ જશે અગેન છેદમાં 3. અહીંયા આવશે 1/2 1/2 3/2 એની એ જ વાત 1 plus 1 plus 3/2 divided by 3 માટે y is equal to 5 by 6 મીટર. માટે દ્રવ્યમાન કેન્દ્રનો યામ દ્રવ્યમાન કેન્દ્રના યામ લખીએ x, y is equal to 5 by 6 મીટર થાય. કઈ લાઈન ઉપર હશે? જે O થી D ને જોડતી રેખા પર હશે. અહીંયા તમને એક નવું લોજિક જાણવા મળશે. સમજો. ધારો કે આ આખો ભાગ અહીંયા હોત આમ એટલે ચોરસ થઈ જાય તો દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા મળતું આમ. હવે મેં આ ભાગને કાઢી લીધો તો હવે દ્રવ્યમાન કેન્દ્ર આને જોડતી રેખા પર અંદર તરફ ખસે. પરીક્ષામાં આ જ દાખલો તમને આને હટાઈ અને અહીંયા મૂકી દે તો તમારી પાસે આમ થઈ જાય. તો હવે દ્રવ્યમાન કેન્દ્ર આ ભાગ નીકળી ગયો એટલે આની ઉપર ખસે આમ. આ લોજિક સમજવાનું છે. આના ઉપરથી બે વખત ભૂતકાળમાં પીએમટી લેવલ અને સેજ આના કરતા વધારાનું હાયર લોજિક લગાડીને JEE માં MCQ પૂછાયેલા છે. યસ, ઇટ ઇઝ ટ્રુ. ઇટ ઇઝ ટ્રુ પૂછાયેલા છે. કીધું તમને. ઓકે, વાલા મારા બચ્ચો, ટિલ ધેન નેક્સ્ટ લેક્ચર, ટેક કેર yourself and your physics, not our physics. તો ભૌતિક વિજ્ઞાનનું ધ્યાન રાખજો. આપણું ભૌતિક વિજ્ઞાન છે, નથી તમારા એકલાનું, નથી મારા એકલાનું, આપણા બધાનું ભૌતિક વિજ્ઞાન. ખૂબ મહેનત કરજો, ખૂબ તૈયારી કરજો. ટેક કેર.